દોસ્તો, આજે આપણે વાચન સપ્તાહની ઉજવણી અંતર્ગત હું તમને કેટલીક રમતો રમાડવાની છું. તો અહીંયા ક્લાસને મેં 3 ભાગમાં વેચી નાખ્યો છે અને ક્લાસના નામ આ રીતે આપેલા છે. ટીમ એ જેના લીડર છે કાવ્યાબેન અને ટીમનું નામ છે ફ્લાવર ટીમ. ટીમ 2 જેના લીડર છે ક્રીનાબેન અને ટીમનું નામ છે કલર્સ. અને ત્રીજી ટીમ છે નેચર ટીમ. ટીમના લીડર છે રૂહીબેન. અહીં 3 ટીમમાંથી જે સારું વાંચન કરી શકશે, જવાબો આપી શકશે, એને આપણે વિજેતા જાહેર કરીશું. 6 રાઉન્ડમાં આખી આપણી કોમ્પિટિશન ચાલવાની છે. હવે એમાં પહેલો રાઉન્ડ છે એ ધ્રુવીબેન સંભાળશે, બીજો રાઉન્ડ આનંદભાઈ સંભાળશે, ત્રીજો કુંદનભાઈ, ચોથો પ્રાચીબેન, પાંચમો નાગર પ્રિન્સ અને છઠ્ઠો રાઉન્ડ ખુશીબેન સંભાળશે. બધાના હાથમાં પ્રવૃત્તિઓ માટેની તૈયારી છે અને હવે આપણે આપણી આજની આ કોમ્પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ કહેવાય. શું કહેવાય? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો પહેલી જ ગેમ અને પહેલી ટીમ ફ્લાવર ટીમ. કાવ્યા બેટા, પહેલાં તમે લીડર છો માટે પહેલો રાઉન્ડ તમારે જ કરવાનો છે. અને ધ્રુવીબેન તમે આવી જાઓ પહેલા રાઉન્ડ માટે, બાકીના બેસી જાઓ. ચલો આવી જાઓ કાવ્યાબેન. હવે અહીંયા શું છે તો ધ્રુવીબેનની ડીશમાં કેટલાક કાર્ડ્સ છે. ધ્રુવીબેન એને આમ ગોઠવી દો, છૂટા છૂટા ગોઠવી દો. હવે આ કાર્ડમાંથી કાવ્યાબેન તમારે એક ચિત્ર ઉપાડવાનું છે. ચલો કોઈ પણ એક ચિત્ર ઉપાડો. ચલો હવે સામે એ જ ચિત્રનો શબ્દ ક્યાં લખેલો છે એ કાર્ડ ઉપાડો. આ ચિત્રનો શબ્દ કેમ? તમે કયું ચિત્ર ઉપાડ્યું? પહેલાં એક ચિત્ર એક જ વાર ઉપડે. હવે આ શું છે? આ શબ્દોમાંથી શોધો ઝડપથી. બતાવો શું લખ્યું છે, વાંચો. રાઈટ. તો અહીંયા પહેલો જ પોઈન્ટ મળે છે ફ્લાવર ટીમ. તમારો જવાબ સાચો છે, તમે બેસી શકો છો. ચલો હવે આપણે ટીમ કલરને કહીએ મોનિટર. ક્રીનાબેન આવો, એક ચિત્ર ઉપાડો. હા, સામે એનો શબ્દ. રાઈટ, વેલ ડન. બહુ સ્પીડમાં કામ કર્યું. પોતાની ટીમ માટે તાળી વગાડવાની. ચલો હવે ત્રીજી ટીમ આવશે. લીડર રૂહીબેન આવો, એક ચિત્ર ઉપાડો અને સામે એનું શબ્દ લ્યો. વેરી ગુડ, વેલ ડન. વાંચો તો શું લખ્યું છે? ટામેટું. શું? બહુ સરસ. તો પહેલા રાઉન્ડમાં બધાને 10-10 પોઈન્ટ મળ્યા છે. ખૂબ ખૂબ આભાર ધ્રુવીબેન. હવે તમારી એક્ટિવિટી લઈને તમે બેસો. પહેલાં આપણે માર્ક્સ આપી દઈએ. હવેનો જે રાઉન્ડ છે, આનંદભાઈ આ રાઉન્ડ આપણા માટે લાવ્યા છે. એમાં અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. આ છે શબ્દોની અંતાક્ષરી. ટીમ ફ્લાવરમાંથી કોઈ પણ 2 વિદ્યાર્થીઓને કાવ્યાબેન તમે અહીંયા મોકલાવો. પહેલાં તમને મજા આવે તમારી ટીમમાંથી કોઈને 2 જણાને અહીંયા મૂકો. તમે પસંદ કરીને કહો મને કોણ આવશે આ રાઉન્ડ રમવા માટે. ઈશિકા, જો આપણે આપણી ટીમને જીતાડવાના છે. ઓકે કાવ્યા, આપણે એવાને મોકલવાના કે જે આપણી ટીમને જીતાડે. બીજું કોણ આવશે? કોણ? ઓકે, રુદ્ર અને ઈશિકા આ રાઉન્ડ રમવાના છે. આવી જાઓ. જુઓ, આનંદ તમને એક શબ્દ આપે છે. આનંદ આપો એમને શબ્દ. તમારે આ શબ્દ વાંચો પહેલા. શું બોલ્યા? વિમાન. હવે વિમાનમાં છેલ્લે કયો અક્ષર છે? ન. આનામાંથી ન વાળો શબ્દ. વેલ ડન. હવે છેલ્લો અક્ષર કયો છે? ર વાળો શબ્દ. ર. વેલ ડન. સરસ. છેલ્લો અક્ષર કયો છે? યા. યા વાળો શબ્દ. વેરી ગુડ. તો અહીંયા તમારા 3 કાર્ડ કમ્પ્લીટ. તમારી ટીમને 10 પોઈન્ટ પૂરા. તાળી વગાડો. ચલો ટીમ
કલરમાંથી ભવ્યાંશી અને બીજા કોને મૂકો છો રમવા? આનામાંથી કોને? ચલો મીરાબેન આવી જાઓ. હવે તમે એને કાર્ડ બતાવી દો. આપણે છેલ્લે ક્યાં અટક્યા હતા એ કાર્ડ લઈએ. ચાલો ને અહીંયાથી આપો. ચલો વાંચો તો શું લખ્યું છે? લાડુ. લાડુના લાસ્ટ અક્ષર કયો છે એના ઉપરથી ખોટો શબ્દ. ડુંગર છેલ્લો અક્ષર ઉપરથી શબ્દ ગોતો. વેલ ડન. ભવ્યાંશી જા ઉપરથી શબ્દ ગોતો. જા પરથી. વેલ ડન. તમે પણ આ રાઉન્ડ જીતી ગયા છો. વગાડો તાળી. ચલો આ રાઉન્ડમાં રૂહીબેને તૈયાર કર્યા છે યશવી અને શ્રેયાને રમવા માટે. ચલો તમે લાસ્ટ શબ્દ આપી દો એમને. શું લખેલું છે વાંચો બંને. જામ. જામમાં લાસ્ટ અક્ષર કયો છે એના ઉપરથી શોધો. વેલ ડન. મહિલા. હવે લા ઉપરથી શોધો. લા ઉપરથી. લા ઉપરથી શું આવ્યું? લાડુ. હવે ડુ ઉપરથી શું લખ્યું છે? ડુંગર. ર ઉપરથી વેલ ડન. તો અહીંયા ટીમ નેચરને પણ 10 માંથી 10 પૂરા. અહીંયા કુંદનભાઈ ત્રીજો રાઉન્ડ રમાડવાના છે અને આ રાઉન્ડમાં વાક્ય આપેલા છે એટલે મોનિટર પોતાની ટીમના એવા હોશિયાર બાળકને મૂકો જે આ વાક્ય વાંચે અને એનો સાચો જવાબ કહી શકે. ઓકે, કોઈ પણ એક કાગળ ઉપાડવાનું, એમાં લખ્યું છે વાંચવાનું અને એમાંથી એનો સાચો જવાબ કહેવાનો. ચલો કાવ્યા, તમારામાંથી કોણ આવશે જવાબ દેવા? ઉર્વી, કમ. ઉર્વીબેન ફટાફટ પહેલો રાઉન્ડ. ઉર્વીબેન કોઈ પણ એક કાર્ડ લો. હા, હવે ઉર્વી કાર્ડ વાંચે છે અને પછી જવાબ આપશે. ચલો ઉર્વી વાંચો. વેરી ગુડ. એ દરમાં છુપાઈને રહેતો કોણ? તમારા પૂરા 10 માર્ક્સ. જાઓ. ચલો ટીમ કલર, તમારામાંથી કોને મૂકશો? દક્ષરાજ. ચલો આવો. દક્ષરાજ એક કાર્ડ ઉપાડો. આ કાર્ડ આવી ગયો છે એને સાઈડમાં મૂકો. આ 3 માંથી કાર્ડ ઉપાડો. હાલો વાંચો. હવે આ 2 ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ કયો? આ વાંચો. તો વાંદરા શેના ઉપર હતા? વડલા ઉપર. તમારી ટીમનો પણ સાચો જવાબ. વેલ ડન. ચલો હવે તમારી ટીમ. હવે કોને મૂકશો? હાલો દિગ્વી. દિગ્વી બેન 2 કાર્ડ છે, તમને ગમે તે લઈ લ્યો અને મોટેથી વાંચો એ કાર્ડ. બેઠી. કોણ આવશે જવાબ? ટાંપીને કોણ બેઠું તું? બિલ્લી કે કૂતરી? બિલ્લી. તમારા જવાબ પણ સાચો.